બધા મજામાં? ઓકે, તો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું બીઓનું આઈએમપી, પ્રથમ પરીક્ષા માટેનું ધોરણ 12 નું બીઓનું આઈએમપી. ઓકે, તો ચાલો હવે શરૂઆત કરીએ બીઓના આઈએમપીની. આની પહેલાંના જો સ્ટેટ અને એકાઉન્ટના પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ન જોયા હોય તો વિડીયો આ પતી જાય ત્યાર પછી અંતમાં આઈ બટન આવશે, એ પ્લેલિસ્ટ ઉપર જઈ અને તમે આખી આઈએમપી સિરીઝના કોઈ પણ આઈએમપી જોઈ શકો છો. ઓકે, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે જે બીઓ છે એમાં તમારે લોકોને ચેપ્ટર 1 થી 6 અને જે 7મું ચેપ્ટર છે એમાં 7.1 અને 7.2 એટલે કે જે અંકુશવાળું ચેપ્ટર છે એમાંથી 7.1 અને 7.2 સુધીનું તમારે વાંચવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને હું કહી દઉં કે કયા સેક્શનમાં એટલે કે જે 2 માર્કવાળા કયા ચેપ્ટરમાંથી વધારે પૂછાવાની શક્યતા છે, 3 માર્કવાળા કયા પૂછાવાની શક્યતા વધારે છે અને છેલ્લે 5 માર્કવાળા ક્વેશ્ચન તમારે કયા ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતા વધારે છે. જુઓ, ચાલો તમને જણાવી દઉં. તો સૌથી પહેલા સેક્શન બી માં બધા જ ચેપ્ટર તૈયાર કરવા, એટલે કે સેક્શન એ માં એમસીક્યુ છે તો એ બધા જ તૈયાર કરવાના. બધા જ ચેપ્ટરના સેક્શન બી માં બધા જ ચેપ્ટર તૈયાર કરવાના, એક એક વાક્ય 1 થી 7 ચેપ્ટર, એમાં 7.2 માં બધી આખું જોવું જોઈએ. 1 થી 6 ચેપ્ટરના બધા જ એમસીક્યુ, બધા જ એક વાક્ય જે તમને ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ પણ તૈયાર કરવાના અને ટેક્સ્ટબુકના બધા જ પાઠ એક વાંચેલા હોવા જોઈએ. તો તમને બીઓનો એક એમસીક્યુ કે એક વાક્ય ખોટો પડે નહીં, આ મારી ગેરંટી છે. બરાબર છે? ઓકે, સમજી ગયું? ઓકે, ચાલો ત્યાર પછી વાત કરીએ સેક્શન સી એટલે કે 2 માર્કના જે પ્રશ્ન છે આ ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતા વધારે છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું અને 7મું. સેક્શન ડી માં તમને લોકોને આ ચેપ્ટરમાંથી જે 3 માર્કના ક્વેશ્ચન છે એ પૂછાવાની શક્યતા વધારે છે. બીજા ચેપ્ટરમાંથી, ચોથા ચેપ્ટરમાંથી, છઠ્ઠા ચેપ્ટરમાંથી અને 7મા ચેપ્ટર. સેક્શન ઈ માં તમને લોકોને જે 5 માર્કના પ્રશ્ન પૂછાય છે, ખાસ આઈએમપી હો, ઈ તમને આ ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતા વધારે છે. એટલે કે પહેલું, ત્રીજું, 5મું અને 6થું ચેપ્ટર, દોરવણી ચેપ્ટર. બરાબર છે? હવે વાત કરીએ આપણે સેક્શન સી ના બધા પહેલે ચેપ્ટર લઈ લઈએ. સેક્શન સી નું પહેલું ચેપ્ટર પહેલે લઈ લઈએ. પહેલું ચેપ્ટર લીધું આપણે. પહેલું ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન તમારી સામે છે. પહેલો ક્વેશ્ચન છે, સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? સંકલનનો અર્થ આપો. સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો. બજાર સંચાલનના મુખ્ય તત્વો કયા છે? સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ દોરો. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ 2 કાર્ય જણાવો. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? સંચાલન એક કળા છે, સમજાવો. 8 ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 1 માંથી આઈએમપી આપું છું, કોડોકોડ પાકા કરીને જાજો. બરાબર છે? ખાલી આઈએમપી ક્વેશ્ચન પાકા કરી લેશો ને તો એ આખું ચેપ્ટર જો કે લગભગ આવી જ જશે. બરાબર છે? વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની, તો ચેપ્ટર નંબર 2 માં આર્યા આઈએમપી ક્વેશ્ચન, રૂલ ઓફ થંબ કોને કહેવાય? બીજો પ્રશ્ન છે, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવો. ત્રીજો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? ચોથો પ્રશ્ન છે, સમાનતાનો સિદ્ધાંત શું સૂચવે છે? 5મો પ્રશ્ન છે, હેનરી ફેયોલ ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે? નામ આપો. 6થો ક્વેશ્ચન છે, ટેલરની બિન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો. આ 6 ક્વેશ્ચન તમારે લોકોને ખાસ તૈયાર કરીને જવાના છે. બરાબર છે? હવે ચેપ્ટર નંબર 3 માં તમને લોકોને આ રહ્યા આઈએમપી 2 માર્ક માટેના. જો આ બધા 2 માર્કમાં પૂછાઈ શકે તેવી શક્યતા ધરાવતા જેટલા ચેપ્ટર છે એના બધાના આઈએમપી આપું છું. તો એમાં ચેપ્ટર નંબર 3 જે આયોજન વાળું ચેપ્ટર છે એમાં તમને પહેલો ક્વેશ્ચન આઈએમપી છે, આયોજનના ઘટકો જણાવો. બીજો ક્વેશ્ચન છે, સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું? ત્રીજો ક્વેશ્ચન છે, વ્યૂહરચના શા માટે જરૂરી છે? ચોથો ક્વેશ્ચન છે, સંચાલનના કાર્યમાં આયોજન પ્રથમ સ્થાને ધરાવે છે, શા માટે? પૂર્ણ આયોજન કોને કહેવાય? અને છઠ્ઠું છે, નીતિ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં મળી જશે, આઈએમપી ની આખી પીડીએફ. ઓકે, વાત કરીએ ચેપ્ટર નંબર 4 ના આઈએમપી ની, તો ચેપ્ટર નંબર 4 માં તમને પહેલો ક્વેશ્ચન છે, વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એકબીજાને પૂરક છે, સમજાવો. વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે?
બીજો ક્વેશ્ચન વિકેન્દ્રીકરણની મર્યાદા જણાવો. ત્રીજો ક્વેશ્ચન. ચોથો ક્વેશ્ચન સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે, સમજાવો. પાંચમો ક્વેશ્ચન સત્તા સોંપણીના મૂળ તત્વોની આકૃતિ દોરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 5 ક્વેશ્ચન તમને માટે ચોથા ચેપ્ટરમાંથી આઈએમપી આપું છું. વાત કરીએ ચેપ્ટર નંબર 5 ની, તો ચેપ્ટર નંબર 5 માં તમને આઈએમપી ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. બીજું છે પ્રતીક્ષા યાદી એટલે શું. ત્રીજું છે તાલીમ એટલે શું. ચોથું છે તાલીમ અને વિકાસ માટેના તફાવતના 2 મુદ્દા જણાવો. પાંચમું ક્વેશ્ચન છે કર્મચારીની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો. છઠ્ઠો ક્વેશ્ચન છે બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા, અહીંયા દ્વારા આવશે, બરાબર છે, થોડીક ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. દ્વારા શું જાણી શકાય છે. બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે. ઓકે, હવે વાત કરીએ ચેપ્ટર નંબર 7 ની, તો ચેપ્ટર નંબર 7 માં તમારે લોકોને 7.1 અને 7.2 સુધી બધું જ અંકુશનું પાકું કરવાનું છે. અહીંયા આપણે લોકોનું આટલી કામ થઈ જાય છે, બરાબર છે. ઓકે, સમજાઈ ગયું તમને લોકોને? ઓકે, ચાલો હવે વાત કરીએ આપણે સેક્શન ડી માં બીજું, ચોથું, છઠ્ઠું અને 7મું ચેપ્ટર. આટલા ચેપ્ટર તમને આઈએમપી છે. વાત કરીએ ચેપ્ટર નંબર 2 ના આઈએમપી ની, તો ચેપ્ટર નંબર 2 ના આઈએમપી પ્રશ્ન આર્યા. પહેલો પ્રશ્ન છે સંચાલનના સિદ્ધાંતનું મહત્વ સમજાવો. આ 3 માર્કના ક્વેશ્ચન જો. બીજો ક્વેશ્ચન છે માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો. ત્રીજો ક્વેશ્ચન છે આધુનિક વિચારધારાઓ વિશે નોંધ લખો. ચોથો ક્વેશ્ચન છે પીટર એફ ડ્રકર નું સંચાલન શાસ્ત્રે પ્રદાન જણાવો. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 4 ની, તો ચેપ્ટર નંબર 4 ના આઈએમપી ક્વેશ્ચન આર્યા. વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. વ્યવસ્થાની પ્રક્રિયાના તબક્કા ટૂંકમાં સમજાવો. સત્તા સોંપણીના મૂળ તત્વો જણાવો. ચોથો ક્વેશ્ચન છે રેખિક વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ સહિત સમજાવો. આ 2 ક્વેશ્ચન છે ચોથા ક્વેશ્ચનમાં. રેખિક વ્યવસ્થા તંત્ર અને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, બરાબર છે. રેખિક વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ સહિત સમજાવો. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ સહિત સમજાવો. એટલે ચોથો ને પાંચમો, આના 6 ક્વેશ્ચન આઈએમપી આપું છું ચોથા ક્વેશ્ચન, ચોથા ચેપ્ટરના, બરાબર છે. તમને લોકોને યાદ થઈ ગયું? ઓકે, ત્યાર પછી આ વ્યવસ્થા તંત્ર વાળું ચેપ્ટર છે, ખૂબ જ આઈએમપી છે, બરાબર છે. જોઈએ અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો. બસ આ 6 ક્વેશ્ચન તમને આઈએમપી છે. વાત કરીએ ચેપ્ટર નંબર 6 ના આઈએમપી ક્વેશ્ચનની, તો પહેલો ક્વેશ્ચન છે ધોરણીનું મહત્વ જણાવો. સારો નેતાના ગુણો જણાવો. નિરીક્ષકોના કાર્યો જણાવો. 7મો પાઠમાં સેમ બધે એક જ વસ્તુ છે. 7.1 ને 7.2 સુધીનું બધું જ તમારે કરવાનું છે, બધું જ વાંચીને જવાનું છે, બરાબર છે. વાત કરીએ સેક્શન ઈ, એટલે કે જે તમારે 5 માર્કના પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. કેટલા માર્કના? 5 માર્કના. એના માટે પહેલું ચેપ્ટર આઈએમપી છે. પહેલું ચેપ્ટર ના 3 ક્વેશ્ચન હું તમને આઈએમપી આપું છું. પહેલું છે સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતા ચર્ચો. સંચાલનનો અર્થ આપી તેનું મહત્વ જણાવો. સંચાલનના વિવિધ સપાટી વચ્ચેના તફાવતો. આ 3 ક્વેશ્ચન હું આઈએમપી આપું છું ચેપ્ટર નંબર 1 માટે. અને વાત કરીએ ચેપ્ટર નંબર 3 ની, તો ચેપ્ટર નંબર 3 માં પહેલું છે આયોજનનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. આયોજનનો અર્થ આપી તેની મર્યાદાઓ જણાવો. ચેપ્ટર નંબર 5 માં જે કર્મચારી વ્યવસ્થા વાળું ચેપ્ટર છે, એમાં પહેલો ક્વેશ્ચન છે પસંદગીની પ્રક્રિયા સમજાવો. બીજો ક્વેશ્ચન છે ભરતી એટલે શું, તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો અથવા તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો પણ હોઈ શકે, બરાબર છે. ત્રીજો છે કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. ચોથો છે ભરતી એટલે શું, તેને આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો. જોયું, 2 ક્વેશ્ચન આવી ગયા. ઓકે, હવે વાત કરીએ ચેપ્ટર નંબર 6 ની. ચેપ્ટર નંબર 6 માં વિદ્યાર્થી મિત્રો તમને આર્યા આઈએમપી માસ્ટરની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ દોરી સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હો વિદ્યાર્થી મિત્રો. દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતા ચર્ચો, આઈએમપી છે. દોરવણીનો અર્થ આપી તેની મહત્વ સ્પષ્ટ કરો. નાણાકીય અને બિન-નાણાકીય પ્રસ્થાનો સમજો. ઓકે વિદ્યાર્થી, તો આ રહ્યા તમારા બીઓ ના આઈએમપી. આની પીડીએફ તમને નીચે મળી જશે. બાકીના આગળના વિષયના જો આઈએમપી ન જોયા હો તો જો આઈ બટન આવ્યું, ઓકે, આઈ બટન ઉપર ક્લિક કરીને ઈ પ્લેલિસ્ટ આવશે, એમાં જાશો એટલે તમને બધા જ એકાઉન્ટ, સ્ટેટ, બીઓ, હજી ઇકોના બાકી છે એ પણ આવી જશે. એટલે ઇકોના બધા જ તમને આઈએમપી મળી જશે. કદાચ તમે આ વિડીયો જોતા હોય ત્યારે તમને ઇકોના આઈએમપી હોય ત્યાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. જો ન હોય તો 1 દિવસ પછી આવી જશે. ઓકે, બરાબર છે? બરાબર. હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા આઈએમપી
એટલે કે છેલ્લું ઇકોનોમિક્સ આપણું બાકી રહ્યું છે એ ઇકોનોમિક્સના એમપી મળી જાય તમને લોકોને એટલે આપણી આઈએમપી સિરીઝ પૂર્ણ. થેન્ક યુ વેરી મચ.